દહેગામના સાપા ગામની સીમમાં આવેલું તળાવ આજે મરેલી માછલીઓના ઢગલાથી ભરાઈ ગયું છે. હજારોની સંખ્યામાં માછલીઓના મોત. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાપા ગામની સીમમાં આવેલું તળાવ આજે મરેલી માછલીઓના ઢગલાથી ભરાઈ ગયું છે. હજારોની સંખ્યામાં માછલીના મોત થતાં આખું તળાવ સફેદ ચાદર ઓઢી હોય તેમ માછલીના મૃતદેહથી ઉભરાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાપા ગામના રહીશોના જણાવ્યા અનુસાર તળાવની નજીકમાં આજે શિવસાગર કોલ્ડ સ્ટોરેજ આવેલું છે. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે આ કોલ્ડ સ્ટોરેજ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી તળાવમાં છોડવામાં આવ્યું છે. આ ઝેરી પાણીને કારણે જે જળચર સૃષ્ટિનો નાશ થયો છે અને માછલીઓ તરફડિયા મારીને મોતને ભેટી છે. માત્ર માછલીઓ જ નહીં પરંતુ આસપાસના પર્યાવરણ અને ખેતીને પણ નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે. હજારો માછલીઓના મોતના દ્રશ્યો એટલા હૃદયદ્રાવક છે કે જેને પણ જોયા તે સ્તબ્ધ થઈ ગયા છે. ગ્રામજનો હવે આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરી રહ્યા છે. શિવસાગર કોલ્ડ સ્ટોરેજ સામે તપાસ કરી જો તે દોષિત જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખરેખર માછલીઓના મોત કેમિકલને કારણે થયા છે. અન્ય કોઈ પર્યાવરણીય કારણ છે તે તો લેબોરેટરી તપાસ બાદ જ બહાર આવશે. હાલમાં ઘટનાને લઈને જીપીસીબીની ટીમ તપાસ માટે આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ.